વાવના 2 વખતના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવતા બનાસકાંઠાના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ ચૂકી છે। વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે જો કોંગ્રેસ પક્ષ ટિકિટ આપશે તો તેઓ લોકસભા ચૂંટણી લડશે। આ સાથે તેમણે કોંગ્રેસ છોડનાર નેતાઓને સ્વાર્થી કહીને જણાવ્યું કે પક્ષ છોડનાર લોકો ડર, લોભ અને લાલચે પક્ષ બદલતા હોય છે। પાતાલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા બાદ ગેનીબેને લોકસભાની ચૂંટણીને લઈને આ નિવેદન આપ્યું છે। દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદ એ મેં કીધું એમ તમામ ઉપર રહે, એમાં તમામમાં અમે પણ આવી ગયા। ત્યારે શરૂઆત કોઈ પણ ક્ષેત્રની હોય એ દેવના દેવ મહાદેવના દર્શન કરીને હું જ્યારે વિધાનસભાના મતગણતરી માટે પણ અહીંથી જ દર્શન કરીને મતગણતરીના સ્થળ ઉપર જતી હોઉં છું। આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે, એટલે ચૂંટણી એક લોકશાહીનો ભાગ છે અને લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે, કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી 100% ચૂંટણી લડીશું। સંવાદદાતા મોગજી જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે ફોન લાઈન પર। મોગજી, ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે આજે। વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પાલનપુરના પાતાળેશ્વર મહાદેવમાં આજે દર્શન કર્યા હતા અને તેમને નિવેદન આપ્યું છે કે પક્ષ ટિકિટ આપશે તો લોકસભા ચૂંટણી લડીશું। જ્યારે પક્ષની જરૂરિયાત હોય છે ત્યારે પક્ષ છોડીને જનારા વ્યક્તિઓ સ્વાર્થે છે અને ડર અને લોભ લાલચે પક્ષ છોડી રહ્યા છે તેવું પણ તેમને નિવેદન આપ્યું હતું। ભાજપ દ્વારા સામદામ દંડની જે રાજનીતિ સામે બહુ ઓછા લોકો ટકી શકતા હોય છે ત્યારે આ કોંગ્રેસ છે મજબૂતાઈથી લડી રહી છે અને જે લોકો કોંગ્રેસમાં રહ્યા છે તેના સપોર્ટમાં ઉભા રહેવાની તમને વાત કરી હતી। પરંતુ જે પ્રમાણે લોકસભાની ચૂંટણી છે અને ચૂંટણીને લઈને આજે તેઓનું નિવેદન સામે હતું કે જો પક્ષ ટિકિટ આપશે તો તેઓ લોકસભા ચૂંટણી લડશે અને આજે મહાદેવના મંદિરે દર્શન કરી અને તેમને એક લોકસભા ચૂંટણી લડવા માટેની એક તૈયારી દર્શાવી છે। જો કે મહત્વની વાત છે કે બનાસકાંઠા લોકસભા ચૂંટણી માટે અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે, જે અટકળો ચાલી રહી છે, તેમાં કોંગ્રેસના જે પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા બીકે ગઢવી, તેમના પુત્ર દિનેશ ગઢવી અને ગેનીબેન ઠાકોર વચ્ચે ટિકિટ માટેની ખેંચતાણ ચાલતી હોય તેવી પણ જિલ્લામાં ચર્ચાઓ જોવા મળી રહી છે। કેમ કે બનાસકાંઠામાં જે પ્રમાણે કોંગ્રેસે જો ગેનીબેન ઠાકોરને ટિકિટ આપે છે તો પાટણમાં પણ ઠાકોર સમાજના પ્રતિનિધિને લડાવી શકે છે, એટલે કે બંને બાજુ ટિકિટો ઠાકોર સમાજને આપવાની વાતની અટકળો પણ જોવા મળી રહી છે। ત્યારે દિનેશ ગઢવી પણ સ્પર્ધામાં જોવા મળી રહ્યા છે, એટલે કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે તો ગેનીબેનની તૈયારી દર્શાવી છે અને જો પક્ષ ટિકિટ આપશે તો ગેનીબેન ઠાકોર પણ લોકસભા ચૂંટણી લડી શકે છે। જી મોગજી, ધન્યવાદ વિગતો માટે।